એના દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સતીયો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા, સાથે નાની વહુને પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાવા જાય, કાંઠાગોરની વાતા સાંભળે અને એક ટાણા કરે. આ જોઈને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી ધર્મને ધતિંગ કહે, એક ટાણાનું અપમાન કરે, ભજનને ભાડે. વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે, જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એને ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાહશું, વાર્તા સાંભળશું, એક ટાણું કરશું અને મંદિરે જઈ કથા સાંભળશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી છડકો કરતા બોલી, જા બાઈ જા, તું છે વેવલી ને ડોસી છે નવરી, મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે ઈ કાંઠાગોર પૂજે, મારે તો લીલા લહેર છે, મારે તો ધણી પેઢીએથી આવે વહુ પિયરથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક કપાડે, ટીકો ને પાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમર વલોણું, ખદબદતી ખીચડી ને સુવાળી દીકરી, તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી સહન થાય એવો તો એ તો ગઈ સાસુ પાસે, ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે અને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગશે. સાસુ વહુ તો પાછા ધર્મધારમાં લાગી ગયા. આ બાજુ અભિમાન જેઠાણી પણ કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સિંહના ઢોર સિંહમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર ઘડી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણી એને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી મારે તો ઘણી ગયો કે દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા, સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ સીધો, તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુરે વહુ જે કાંઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે છે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાંઠાગોરને રીઝવ, મનથી માફી માંગ, થાય એટલો ધર્મ કરીને, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું. સાસુ બોલ્યા, ખભે લાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીર ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાંચતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માંગી. પછી ચૂંદડી ચડાવીને ખોળો પાથરી ક્ષમા માંગી. હે મા, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો, 7 ભવમાં આવી ભૂલ નહીં કરો. જેઠાણીના સાચા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા.
પિતા પુત્ર અને પતિ કુશળ પ્રેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. ચીનમાંથી ઢોર ઢાંખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણી અને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. કાઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ થાય. ડોશીને કોઈ આગળ નહીં, કોઈ પાછળ નહીં, કોઈ સગું નહીં ને કોઈ વહાલું નહીં. રેટીઓ કાઢે ને પેટ ભરે અને પ્રભુનું ભજન કરે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ વ્રત લીધું. રોજ નદી નાવા જાય, વાર્તા સાંભળે, દેવ દર્શન કરે ને કથા સાંભળે. બપોરે ઘેર આવે, રાંધીને ખાય અને પાછી કથા સાંભળવા જાય. ઘણીવાર ડોશી વિચાર કરે કે અરે રે ભગવાને મને એક દીકરો દીધો હોત તો ઘરમાં દીકરાની વહુ આવત, વહુ ઘરનું કામ કરત ને હું નિરાતે કથા સાંભળત. ડોશીનો આવો વલોપાત સાંભળી પુરુષોત્તમ ભગવાનને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એવો ભાવ સુધારવો જોઈએ. એક દિવસની વાત છે. ડોશી દાંતણ કાપવા વગડે ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો ને હાથ પર થયો ફોડલો. ડોશી મૂંઝાણી, એક હાથે કામ થાય નહીં. વળી નાહવું નહીં એટલે નદીએ જવું પડે. ફોડલામાં પાણી ભરાય ને પીડા વધતી જાય. ડોશી તો ભગવાનનું નામ લે અને પીડા સહન કરે. એક દિવસ ફોડલો ફૂટ્યો, 5 રૂના બદલે નીકળ્યો દેડકો. ડોશી તો આભી થઈ ગઈ. ત્યાં તો દેડકો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી તો હરખાવા લાગી. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશી ઘણી મૂંઝાતી. પણ આ દેડકો આવ્યા પછી ડોશીનું એકલાપણું મટ્યું. ડોશી તો દેડકા સાથે સુખ દુઃખની વાતો કરે, એને રમાડે જમાડે. દેડકો ડ્રાઉં કરી માથું હલાવે. ડોશીના હાથના ફોડલામાંથી દેડકો નીકળ્યો. દેડકો તો ડોશી સાથે એવો હળી મળી ગયો કે વાત ન પૂછો. ડોશી જ્યાં જાય ત્યાં દેડકાને ભેડો લઈ જાય. સગા દીકરાની જેમ રાખે. દેડકાને પથારી કરી દે, પારણીએ નાખે. હલરડા ગાય ક્યારેક વઢે પણ ખરા. જે મળે એને દેડકાની વાત કરે. દીકરો મારો દેડકો નદીએ નાવા જાય, દેવ દર્શન નીત કરે. જે આપું તે ખાય. ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. બધા એને દેડકાવાળી ડોશી કહેવા લાગ્યા. ઘણા દાંત કાઢે, મસ્કરી કરે, પણ ડોશી કોઈનું ન સાંભળતી. એક ભલી અને દેડકો ભલો. આમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. પણ દેડકો રોજ પરોઠીએ નદીએ નાવા જાય. એ તો પ્રભુ સ્વયં હતા. દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીના સામે કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસની વાત છે. રાજાની કુંવરી વહેલી જાગી ગઈ. ઝરૂખે આવીને જોયું તો એક દિવ્ય પુરુષને નદીમાં સ્નાન કરતો દીઠો. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડીવાર એ દિવ્ય પુરુષ નદીમાંથી નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરીએ સંકલ્પ કર્યો કે પરણું તો આ દિવ્ય પુરુષને જ બીજા મારે ભાઈ બાપ. પછી તો કુંવરી રોજ પરોઠીએ આવીને ઝરૂખે બેસે અને દિવ્ય પુરુષના દર્શન કરે. એક દિવસ કુંવરીનું માંગવું આવ્યું, પણ કુંવરીએ તો સ્પષ્ટ કહી દીધું કે પરણીશ તો ડોશીના દેડકા સાથે. જગતના બીજા પુરુષ મારે મન ભાઈ બાપ. રાજા રાણી મૂંઝાયા. દીકરીને દેડકા સાથે પરણાવે તો આબરૂ જાય. જગતમાં હાંસી થાય. સામ દામ દંડ ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. પારણું તો દેડકાને, પરણું નહીંતર કુંવારી મરું. રાજા રાણીએ ડોશીને મહેલે બોલાવીને વાત કરી. ડોશી તો ગભરાણી હાથ જોડીને કરગરવા લાગી કે આવી મસ્કરી ના કરો. ડોશીએ કુંવરીને પણ સમજાવી, પણ દીઠી હઠ તો મૂકે તો એ કુંવરી સાની. આખરે ડોશીએ હા પાડી. ડોશી તો જરૂર તમે કોઈ
દેવ છો, તમે કોણ છો એ મને કહો. ત્યારે દેડકા સ્વરૂપે પ્રભુ બોલ્યા, હે કુરી, તારા પિતા મહાયજ્ઞ કરે, સહસ્ર ગાયોનું દાન કરી બ્રહ્મ ભોજન કરાવે, તો હું અસર સ્વરૂપમાં આવું. બીજે દિવસે કુરી તત્કાળ મહેલે ગઈ પિતાને બધી વાત કરી. રાજાએ મહાયજ્ઞ આદર્યો, ગાયોના દાન દીધા, બ્રહ્મ ભોજન કરાવ્યું. શ્રીફળ હોમાતા જ દેડકામાંથી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આકાશમાંથી દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી, બધાને દર્શન આપી. પ્રભુ ડોશીને અને કુંવરીને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ડોશી કરે કેરો દેડકો, નિત્ય નદીએ નાય, દેવ દર્શન નિત કરે, કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ડોશી અને કુંવરીને તારે એવા સૌને તારશો.